લાસ્ટ લેક્ચરમાં આપણે સહસંયોજક બંધ, તેના પ્રકાર અને અષ્ટકના નિયમની મર્યાદા વિશે ભણ્યા. આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે સાદા અણુઓની લુઈસ રજૂઆત. સાદા અણુઓની લુઈસ રજૂઆત, જેને એક હુલામણું નામ પણ આપવામાં આવે છે, જેને કહીશું લુઈસ બિંદુ નિરૂપણ. લુઈસ બિંદુ નિરૂપણ. ઓકે, આ ટોપિક થિયરી તરીકે તમને નહીં પૂછાય, પણ આ થિયરીનો ઉપયોગ કરીને ઘણા બધા પ્રશ્નો તમને પૂછી શકાય છે. એટલે ખાસ યાદ રાખજો, લુઈસ બિંદુ નિરૂપણ અથવા તો લુઈસ રજૂઆત. ઓકે, લુઈસ બિંદુ રજૂઆતમાં તમે જોયું ઘણા બધા બંધારણ દોર્યા: મિથેન, પાણી, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, N2, CO2, ઇથિન, ઇથાઇન. આ બધા અણુઓની રચના જોઈને તમે એવું કહી શકો કે લુઈસ બિંદુ રચનાનો ઉપયોગ કરીને તમે અણુઓ કે આયનોમાં તેના બંધન કરેલા ઇલેક્ટ્રોન યુગ્મ એના આધારે અષ્ટકના નિયમનું પાલન કઈ રીતે થાય છે એ આપણે સમજાવી શકીએ. અર્થાત કોઈ પણ પરમાણુ અષ્ટક રચના પૂર્ણ કરવા કઈ રીતે સહસંયોજક બંધ બનાવે છે એ સમજાવી શકાય. પરંતુ આવું ચિત્ર અણુનું બંધન અને વર્તણૂક સંપૂર્ણપણે સમજાવી શકતું નથી. તમે ના કીધું કે ભાઈ હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, તો એના દ્વારા તમને H2 અણુનો સંપૂર્ણ માહિતી ના મળે કે ડાયહાઇડ્રોજન એ વાયુ અવસ્થામાં છે, અતિ સક્રિય છે, એની દહન ઉર્જા સૌથી વધુ છે. આમ બધી જ માહિતી તમને લુઈસ બિંદુ નિરૂપણથી પ્રાપ્ત થતી નથી. પણ એટલું ખરું કે અણુના અમુક ગુણધર્મો આપણે લુઈસ બિંદુ નિરૂપણ દ્વારા સહેલાઈથી સમજી શકીએ છીએ. ઓકે, તો આ લુઈસ બિંદુ નિરૂપણ એના મહત્વના મુદ્દા લઈએ તો સૌથી પહેલો મુદ્દો છે કે લુઈસ બિંદુ નિરૂપણ કરવા માટે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એ દરેક પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનના સરવાળા જેટલો હોય છે. ઓકે, લુઈસ બિંદુ નિરૂપણમાં વપરાતા કુલ ઇલેક્ટ્રોન અણુના દરેક પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાના સરવાળા જેટલા હોય છે. જેમ કે તમે મિથેનનું લુઈસ બિંદુ નિરૂપણ કર્યું હતું, તો એમાં એક કાર્બન અને 4 હાઇડ્રોજન છે, બરાબર? તો એમાં એક કાર્બન અને 4 હાઇડ્રોજન આવેલા છે. તો બાળકો, કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 4, હાઇડ્રોજનનો સંયોજકતા ઇલેક્ટ્રોન 1, એટલે કે 4 એકા 4. તો આમ કુલ 8 ઇલેક્ટ્રોન વડે મિથેનને રજૂ કરી શકાય. તો પહેલો મુદ્દો તમને એટલું જ કીધું છે કે કોઈ પણ અણુની રજૂઆત કરવા વપરાતા કુલ ઇલેક્ટ્રોન તેમાં રહેલા દરેક પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનના સરવાળા જેટલો થાય છે, બરાબર? ત્યારબાદ બીજો અને મહત્વનો મુદ્દો, જ્યારે કોઈ પણ આયનમાં ઋણાયન હોય એને લુઈસ બિંદુ નિરૂપણ કરવાનું હોય તો પછી તેમાં તેટલા ઇલેક્ટ્રોન વધારે લેવા, અને જો કોઈ ધનાયન હોય તો એના લુઈસ બિંદુ નિરૂપણમાં એટલા ઇલેક્ટ્રોન ઓછા લેવામાં આવે છે. ઋણાયન હોય તો એટલા વધારે અને ધનાયન હોય તો એટલા ઓછા લેવામાં આવે. જેમ કે હું કાર્બોનેટ આયન લઉં CO3-2, અથવા તો સલ્ફેટ આયન લઉં SO4-2, અથવા તો નાઇટ્રેટ આયન લઉં NO3-1, તો તમે જે સંયોજકતા ઇલેક્ટ્રોન લેતા હો, બરાબર, એટલા તો લેવાના જ CO3 ના, પણ -2 વીજભાર હોવાથી 2 ઇલેક્ટ્રોન વધારે.
S અને O4 ના કુલ ઇલેક્ટ્રોન તો લેવાના જ, પણ -2 હોવાથી 2 ઇલેક્ટ્રોન વધારે લેવાના. નાઇટ્રેટમાં -1 છે એટલે 1 ઇલેક્ટ્રોન વધારે લેવાનો. એ જ રીતે ધનાયન હોય, જેમ કે એમોનિયમ, પછી આવે ફોસ્ફોનિયમ, તો જો ધનાયન આપેલા હોય તો એટલા ઇલેક્ટ્રોન ઓછા લેવા. એટલે કે NH4 માં જેટલા ઇલેક્ટ્રોન થાય એનાથી 1 ઇલેક્ટ્રોન ઓછો, PH4+ માં જેટલા થાય એનાથી 1 ઇલેક્ટ્રોન ઓછો લેવાનો. તો સેકન્ડ પોઈન્ટ કે છે કે ધનાયન અને ઋણાયનની અવસ્થામાં કઈ રીતે ઇલેક્ટ્રોનને લેવા. ઓકે. ત્રીજો મુદ્દો ખાલી માહિતી આપે છે કે જો તમને કોઈ પણ અણુનું માળખાકીય બંધારણ ખબર હોય, જેમ કે તમને ખબર છે કે એમોનિયાનું બંધારણ આવું હોય NH3, તો કોઈ પણ અણુનું માળખાકીય બંધારણ ખબર હોય એટલે કે કેટલા બંધ ક્યાં છે ખબર હોય, તો એનું લુઈસ બિંદુ નિરૂપણ કરવું ખૂબ જ સરળ છે. બરાબર. એનું લુઈસ બિંદુ નિરૂપણ કરવું ખૂબ જ સરળ બને છે. જેમ કે એક ઉદાહરણ દ્વારા સમજાવવા પ્રયત્ન કરું. એ ઉદાહરણ છે એમોનિયા. તમને એમોનિયાનું માળખાકીય બંધારણ ખબર છે કે નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન એકલ બંધથી જોડાય. બરાબર. તો પછી એનું લુઈસ બિંદુ નિરૂપણ કરવું સરળ છે. કઈ રીતે? તો જુઓ, નાઇટ્રોજન કેટલા બંધ બનાવે છે? 3. તો આપણે 3 ઇલેક્ટ્રોન બંધમાં વાપર્યા. નાઇટ્રોજનની સંયોજકતા 5 છે એટલે વધેલા 2 ઇલેક્ટ્રોન ઉપર લખ્યા. અચ્છા, હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન એટલે એને ડોટ સ્વરૂપે દર્શાવી દઈએ. તો આપણો કહેવાનો અર્થ એટલો જ છે કે જો તમને માળખાકીય બંધારણ ખબર હોય, માળખાકીય બંધારણ જો તમને ખબર હોય તો તમે એનું લુઈસ બિંદુ નિરૂપણ ખૂબ જ સહેલાઈથી કરી શકો છો. ઓકે. લુઈસ બિંદુ નિરૂપણ સહેલાઈથી કરી શકો છો. ત્યારબાદ સમજૂતીમાં તમને ચોથો મુદ્દો એવો આપ્યો છે કે મોટા ભાગે અણુ અથવા તો આયનમાં સૌથી ઓછો વિદ્યુત ઋણ તત્વ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તે છે, અથવા તો એને કહેવાય કેન્દ્રસ્થ પરમાણુ તરીકે વર્તે છે. મોટા ભાગે ઓછો વિદ્યુત ઋણ તત્વ એ મધ્યસ્થ પરમાણુ કે કેન્દ્રસ્થ પરમાણુ તરીકે વર્તે છે. ઉદાહરણ તરીકે NF3, પછી કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બોનેટ આયન, પછી આવશે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ. આ બધા જ એક્ઝામ્પલ ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે ફ્લોરિન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. એટલે સેન્ટરમાં નાઇટ્રોજન, ત્રણે બાજુ ફ્લોરિન, સેન્ટરમાં કાર્બન, ત્રણે બાજુ ઓક્સિજન, સેન્ટરમાં ફોસ્ફરસ, પાંચે બાજુ ક્લોરિન, સલ્ફર, 6 બાજુ ફ્લોરિન. તો આમ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ મોટા ભાગે મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તે છે એવું ટેક્સ્ટબુક કહે છે અને લુઈસે કીધું. પણ હું એની સાથે સહમત નથી. બંને બાજુ સરખા ચાન્સ છે. જેમ કે હું અપવાદ આપું, પુસ્તકમાં લખી નાખજો, પછી અપવાદ તરીકે હું પાણી લઉં તો બોલો, હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વધુ વિદ્યુત ઋણ કોણ? ઓક્સિજન, છતાં પણ તે મધ્યસ્થ પરમાણુ છે. એમોનિયા, એમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ ને, છતાં પણ તે મધ્યસ્થ પરમાણુ છે. બરાબર. એટલે એવું જરૂર નથી કે ઓછો વિદ્યુત ઋણ પરમાણુ જ મધ્યસ્થ પરમાણુ બને. ઘણા એવા પણ ઉદાહરણ છે કે જેમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તી શકે છે. ઓકે. અને સૌથી છેલ્લો મુદ્દો જે તમને ઓલરેડી હું આગળ ભણાવી ચૂક્યો છું કે કોઈ પણ બે તત્વો વચ્ચે સહસંયોજક બંધ બનતો હોય તો બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન્સને કહેવાય છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એને ઇંગ્લિશમાં બોન્ડિંગ પેર કહેવાય, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ.
બંધમાં ભાગ ન લેતા હોય તેવા ઇલેક્ટ્રોન યુગ્મને કહેવાય છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એના તરીકે ઓળખીશું. મોટાભાગે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ બહુબંધો બનાવવા માટે થાય છે. બહુબંધો બનાવવા માટે એટલે એક બાજુ સિવાય બીજી બાજુ બંધો બનાવવા માટે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો આટલા મુદ્દા આપણને ટેક્સ્ટબુકમાં સમજાવ્યા છે. ફટાફટ એક વખત હું યાદ કરાવી દઉં છું. સૌથી પહેલો મુદ્દો એવો હતો કે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર અથવા તો લુઈસ બિંદુ નિરૂપણના કુલ ઇલેક્ટ્રોન દરેકની સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો. પછી ધનાયન હોય તો એટલા ઇલેક્ટ્રોન ઓછા, ઋણાયન હોય એટલા વધારે. ત્રીજું, માળખાકીય બંધારણ ખબર હોય તો લુઈસ બિંદુ નિરૂપણ સરળ બને છે. ચોથો મુદ્દો, મોટાભાગે ઓછો વિદ્યુતઋણ તત્વ એ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તે છે. અપવાદ ખાસ યાદ રાખજો. અને છેલ્લો મુદ્દો, બંધમાં ભાગ લે તો બંધકારક અને ભાગ ન લે તો એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. તો આ થિયરી તરીકે ન આવી શકે, પણ આ સમજૂતી તૈયાર કરી હોય તો તમને એના ઉદાહરણમાં ખાસ ખબર પડશે. બરાબર, ચલો એના 70% એક્ઝામ્પલ તો તમને આવડે જ છે. જેમ કે પહેલું જ ઉદાહરણ આપ્યું, H2 નું લુઈસ બિંદુ નિરૂપણ કરો. તો પહેલું માળખાકીય બંધારણ તમને ખબર છે કે એકલ બંધ હોય. બીજો પ્રશ્ન, O2 નું લુઈસ બિંદુ નિરૂપણ કરો. તમને ખબર જ છે, દ્વિબંધ આવે. ત્રીજો પ્રશ્ન, ઓઝોન નું લુઈસ બિંદુ નિરૂપણ કરો. તો એમાં તમે ભણશો આગળ ઓક્સિજન ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ ઓક્સિજન. બરાબર, દરેક વિશે સમજાવું છું. ચલો પહેલા હાઇડ્રોજન જોઈએ. હાઇડ્રોજનમાં તમને સિંગલ બોન્ડ છે ખબર પડી ગઈ, તો બંને હાઇડ્રોજન આ મૂકી દેવાના. બરાબર, બેવની પાસે એક એક જ સંયોજકતા ઇલેક્ટ્રોન છે, તો આ પહેલાનો ઇલેક્ટ્રોન પછી આ બીજાનો ઇલેક્ટ્રોન થઈ ગયું. તો આ થયું H2 નું લુઈસ બિંદુ રજૂઆત. અહીંયા છે ને તમને સ્ટાર કરીને આપેલ છે. હવે સ્ટાર નો અર્થ શું લેવાનો? તો હાઇડ્રોજન એ અપવાદરૂપ ઉદાહરણ છે. એમાં લુઈસ બિંદુ નિરૂપણ કરતા ખબર પડી કે તેમાં 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂરું થતું નથી, એટલા માટે ખાલી સ્ટાર કરીને દર્શાવ્યું છે. બરાબર, H2 હિલિયમ જેવી નિષ્ક્રિય રચના તો પ્રાપ્ત કરે જ છે, પણ અષ્ટક પૂરું થતું નથી. ચાલો, એ જ રીતે ડાય ઓક્સિજનની વાત કરું તો તમને દર્શાવતા આવડવું જોઈએ. જો કઈ રીતે દર્શાવીશું લુઈસ બિંદુ નિરૂપણ? 2 ઓક્સિજન મૂકી દીધા. ઓકે, ચલો દ્વિબંધ બનાવવાનો છે ને. હવે તમારું કેમિસ્ટ્રી કામમાં આવશે, ઇલેક્ટ્રોન રચના કામમાં આવશે. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 માંથી હિલિયમના 2 ઇલેક્ટ્રોન બાદ કરો તો 6, તો એની સંયોજકતા બાળકો 6 આવે. હવે અષ્ટકમાં 2 જ ઇલેક્ટ્રોન ખૂટે છે, એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને તે 2 સહસંયોજક બંધ બનાવશે. સામેવાળા પણ એવું જ કરે છે, 2 સહસંયોજક બંધ બનાવવા 2 ઇલેક્ટ્રોન આપે, બાકીના અબંધકારક. બરાબર, તો અહીંયા જોયું 2 બંધ બની ગયા, એને આડી લાઈનથી દર્શાવો. બાકીના 4 ઇલેક્ટ્રોનને આ રીતે દોરી નાખવાના. બરાબર, બીજી એક મસ્ત વાત મારે તમને કરવી છે, જે તમારા કામમાં આવશે જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણશો ત્યાં સુધી. એ વાત એવી છે બાળકો કે જ્યારે ઓક્સિજન એમાં દ્વિબંધ હોય, એટલે કે 2 બંધ હોય, ઓક્સિજન એમાં 1 બંધ હોય અને ઓક્સિજન પાસે 3 બંધ હોય, તો 3 અવસ્થામાં તેને કઈ રીતે રજૂ કરી શકાય? તો જો દ્વિબંધથી ઓક્સિજન આપ્યો હોય તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ લખવાના અને તટસ્થ લખી નાખો. જો ઓક્સિજન પાસે એક જ બંધ હોય તો ગોખી મારો, કાં તો અહીંયા તો સમજાવું જ છું તમને, પણ એમને બી યાદ રાખવાનું
કે એક બંધ હોય તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણ સંજ્ઞા, અને જો 3 બંધ હોય તો 1 ઇલેક્ટ્રોન યુગ્મ અને ધન સંજ્ઞા આવશે. ફરીથી, ઓક્સિજન દ્વિબંધ હોય તો 2 યુગ્મ તટસ્થ, 1 का 3 3 का 1. શું યાદ રાખીશું? 1 का 3 3 का 1. समझेबल? फरीदी, हम दो हमारे दो, मतलब 2 બંધ તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ, ત્યારબાદ 1 બંધ તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ, અને 3 બંધ તો 1 ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, તો આ રીતે તમે રજૂ કરી શકો છો સ્ટુડન્ટ્સ નિરૂપણને. હવે એ વસ્તુ અહીંયા એપ્લાય કરો. અહીંયા અહીંયા જુઓ, ડબલ બોન્ડ ઓક્સિજન છે ને, તો આ ઓક્સિજનમાં ડબલ બોન્ડ હોવાથી નિયમ નંબર 1 લાગુ પડે, 2 ઇલેક્ટ્રોન યુગ્મ અને તટસ્થ. આ ઓક્સિજનમાં એક જ બંધ હોવાથી શું લખાય? 3 ઇલેક્ટ્રોન યુગ્મ અને માઇનસ. આ ઓક્સિજનમાં 3 બંધ હોવાથી 1 ઇલેક્ટ્રોન યુગ્મ અને પ્લસ. ઓકે, તો ઓઝોનમાં આવશે બાળકો આ રીતે, O ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O, અહીંયા આવશે પ્લસ અને અત્રે આવશે માઇનસ. બરાબર? તો આ ઓઝોનનું લુઈસ બિંદુ નિરૂપણ છે. ઓઝોનના આ લુઈસ બિંદુ નિરૂપણમાં મધ્યસ્થ પરમાણુ, હવે છે ને આ માળખાકીય બંધારણને લુઈસ બિંદુમાં ફેરવું ને તો સાચવીને 3 ઓક્સિજન લખી નાખવાના. બરાબર? હવે ડિસ્ટ્રીબ્યુશન કરી નાખીએ તો તમારે કંઈ નવું નથી કરવાનું. દરેકના ઇલેક્ટ્રોનને હું અલગ કલરથી દર્શાવું તો તમને થોડુંક ખબર પડે, વધારે ખબર પડે, થોડુંક નહીં વધારે ખબર પડે. ફર્સ્ટ ઓફ ઓલ ચલો આ મધ્યસ્થ ઓક્સિજનની વાત કરું છું. હવે દરેક ઓક્સિજનની સંયોજકતા 6 હોય. 6 માંથી અહીંયા જુઓ, આ ઓક્સિજને ડાબી બાજુ 2 બંધ બનાયા તો આ થયો 1 અને 1 2. બરાબર? પછી 2 ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહ્યા, 1 અને 1 2. હવે આ જે બંધ છે ને, મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું કે જ્યારે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક જ પરમાણુ તરફથી આવે તો એવા બંધને કહેવાય સવર્ગ સહસંયોજક બંધ. તો આમાં કેવું છે, આ ઓક્સિજન પેલા ઓક્સિજન પર પરોપકાર કરીને બંને ઇલેક્ટ્રોન પોતે આપે છે, એટલે ઓક્સિજન અહીંયા પ્લસ બને, પેલો ઓક્સિજન માઇનસ બને. તો બોલો, મધ્યસ્થ પરમાણુમાં ખ્યાલ આવી ગયો? 1 2 3 4 5 6. બરાબર? હવે ડાબી બાજુના ઓક્સિજનની વાત કરું તો આ ડાબી બાજુનો ઓક્સિજન જે છે એના પણ 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 2 બંધમાં વપરાયા, 1 2 3 4 અને 5 6, થઈ ગયા 6 ઇલેક્ટ્રોન. અને આ બિચારો ઘર જમાઈ કશું જ નહીં કરે, નથિંગ. ઓકે, પોતાના ઇલેક્ટ્રોન સાચવીને રાખશે. અમુક વિદ્યાર્થીઓ ના હોય, સ્કૂલમાં ડબ્બો રોજ શેર કરે, પણ જ્યારે કંઈક સારું લાવ્યા હોય ને તો બધાનું ખાઈ જાય, પણ કોઈને કશું ના આપે, એકલા ખાય પછી છેલ્લે. એમ અહીંયા બી પોતાના ઇલેક્ટ્રોન એમને એમ પડ્યા રહેશે. બરાબર? તો આ થયું ઓઝોનનું લુઈસ બિંદુ નિરૂપણ. આટલું સમજીને યાદ રાખો ને તો સારું છે. અને જો સમજણમાં ન મજા આવતી હોય અથવા તો ન સમજાતું હોય તો ગોખી નાખવાનું. મેં તમને એનો બી રસ્તો આપ્યો, હમ દો હમારે દો, 1 का 3 3 का 1. બરાબર? પછી જેટલા બંધ હોય એટલા ટપકા કરી નાખવાના. 2 બંધ છે તો 4 ટપકા, 1 બંધ છે તો 2 ટપકા, અને બાકી બધા ટપકા તો અહીંયા દેખાય જ છે. બરાબર? તો આ છે ઓઝોનનું લુઈસ બિંદુ નિરૂપણ માઇક્રોસ્કોપિક લેવલ પર. ત્યારબાદ નેક્સ્ટ આપ્યું છે તમને NF3 નું લુઈસ બિંદુ નિરૂપણ. NF3. ઓકે, NF3 નું લુઈસ બિંદુ નિરૂપણ. સૌથી સરળ બંધ હોય તો NF3 માં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન, ત્રણે બાજુ ફ્લોરિન. ખાલી મેથેમેટિક્સ છે બાળકો. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 5. 5 માંથી 2 જાય, સોરી, નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7. 7 માંથી 2 જાય તો 5. 5 માંથી 3 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા તો 2 વધ્યા ને, તો ધીસ ઇઝ નાઇટ્રોજન. અચ્છા, હવે
ત્રણેય દિશામાં ફ્લોરિન છે, ત્રણેય દિશામાં ફ્લોરિન છે, બરાબર. હેલોજનમાં તમને શીખવાડ્યું હતું ફૂલ કલી બહાર આવી, ગમે ત્યાંથી આવી 7 ઇલેક્ટ્રોન લાવી. તો હવે 7 માંથી એક બંધમાં વપરાઈ ગયો તો બાકીના 6 એમનેમ પડ્યા રહેશે. 1 2 3 4 5 છે, 1 2 3 4 5 છે. તો આ એનું માળખાકીય બંધારણ કહેવાય. અને હવે જો લુઈસ બંધારણ દોરવું હોય તો બાળકો લુઈસ બંધારણમાં સેન્ટરમાં હું લખું છું નાઇટ્રોજન અને આજુબાજુ આવશે 3 ફ્લોરિન. નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોનને ડોટ વડે દર્શાવો તો 1 2 3 4 અને 5. અને હેલોજન ફ્લોરિનના 7 ઇલેક્ટ્રોનને પણ ડોટ વડે દર્શાવીએ તો લખી શકાય 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. તો આ NF3 નું લુઈસ બિંદુ નિરૂપણ છે, જે આપણે ખાસ તૈયાર કરવાનું છે. ચલો, ત્યારબાદ તમને પૂછ્યું હોય કે ભાઈ કાર્બોનેટ આયનનું લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવો. ઓકે, અથવા એવું પણ પૂછી શકે કે H2CO3 નું લુઈસ બિંદુ નિરૂપણ સમજાવો. તો એનું બંધારણ આપણને યાદ હોવું જોઈએ. હાઇડ્રોજન કાર્બોનેટ, કાર્બોનિક એસિડ કે કાર્બોનેટ આયનનું લુઈસ બિંદુ બંધારણ દોરવા તેનું માળખાકીય બંધારણ આવું આવે: C ડબલ બોન્ડ O, OH અને OH. આનું નામ છે કાર્બોનિક એસિડ. કાર્બોનિક એસિડ પૂછે તો આવું બંધારણ દોરાય. અને કાર્બોનેટ આયન પૂછે, કાર્બોનેટ આયન, તો બાળકો બંને બાજુથી H+ દૂર થઈ જાય, બંને બાજુથી H+ દૂર થઈ જાય તો ઓક્સિજન માઇનસ રહે ને, તો બે બાજુ માઇનસ આપી દો, થઈ ગયું કાર્બોનેટ આયન. બેમાંથી કોઈ બી પૂછી શકે, બરાબર. હવે ઇલેક્ટ્રોન દર્શાવીએ તો જુઓ, ઓક્સિજનમાં ડબલ બોન્ડ છે ને, તો હમ દો હમારે દો. આ બાજુ બી ડબલ બોન્ડ છે ને, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ, તો એમાં બી આવશે 1 2 3 4, 1 2 3 4. થઈ ગયું. તો આ કાર્બોનિક એસિડનું બંધારણ થયું. પણ જો કાર્બોનેટ આયન પૂછે તો આપણો નિયમ ભૂલવાનો નહીં. દ્વિબંધ ઓક્સિજન છે ને, તો 1 2 3 4 એક જ બંધ છે. આ ઓક્સિજનમાં એક જ બંધ છે, તો શું કીધું તું? 1 का 3 માઇનસ. એક જ બંધ છે તો 1 का 3 માઇનસ. તો આને કાર્બોનેટ આયન તરીકે આપણે ઓળખીશું. તો આ કાર્બોનેટ આયન એનું બંધારણ આ રીતે રજૂ કરી શકાય: COO. This is કાર્બોનેટ આયન. કાર્બનની સંયોજકતા 4 હોવાથી એના 4 ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવવાના. ફટાફટ જો, કાર્બનના 4 4 બંધ જો ક્યાં ક્યાં છે? ઉપર 2 બંધ, ડાબી બાજુ 1, જમણી બાજુ 1. તો 1 2 3 4. તમે આ ડોટની જગ્યાએ ક્રોસ કરીને પણ દર્શાવી શકો છો. હવે બાળકો ઓક્સિજનના બંધની વાત કરું તો ઉપરવાળો ઓક્સિજન છે ને, એના 6 ઇલેક્ટ્રોન દર્શાવીએ. 6 ઇલેક્ટ્રોનો. તો જો ડબલ બોન્ડ હોવાથી 1 2 3 4 5 6, તો એનું પૂરું થઈ ગયું, બરાબર. હું દોરી રહ્યો છું કાર્બોનિક એસિડ. અચ્છા, પછી આ ઓક્સિજનની વાત કરું, ડાબી બાજુ વાળા ઓક્સિજનની, તો ડાબી બાજુ વાળો ઓક્સિજન બંને બાજુ એક એક બંધ બનાવે છે, જોઈ શકો છો. ડાબી બાજુ વાળો ઓક્સિજન, આ ઓક્સિજન જમણી બાજુ ને ડાબી બાજુ બે બંધ બનાવશે ને, તો આવું લખાય 1 2 3 4 5 6. અહીંયા પણ જુઓ, જમણી બાજુ વાળો ઓક્સિજન બી બે બંધ બનાવે છે, તો શું લખાય? 1 2 3 4 5 6. ઓકે. અને બિચારો હાઇડ્રોજન, એક જ ઇલેક્ટ્રોન વાળો છે, એને આ રીતે દર્શાવી શકાય. તો આ કાર્બોનિક એસિડ એનું બંધારણ થયું, સ્ટ્રક્ચર ઓફ કાર્બોનિક એસિડ.
ઓકે, પણ હવે તમને કાર્બોનિક એસિડ ના પૂછે અને જો કાર્બોનેટ આયન પૂછે ને તો કશું નવું નહીં કરવાનું, અહીંયાથી હાઇડ્રોજનને દૂર કરી નાખો તો વીજભાર કેવો થઈ જાય? માઇનસ. અહીંયાથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મૂકીને H+ સ્વરૂપે જાય તો વીજભાર કેવો આવે? માઇનસ. તો પછી એ કાર્બોનેટ આયનનું બંધારણ થઈ જશે. હાઇડ્રોજન રાખો તો માઇનસ નહીં લખવાનું, તો એને કહેવાય કાર્બોનિક એસિડ. હાઇડ્રોજન દૂર કરી નાખો તો માઇનસ માઇનસ લખી નાખો તો એને કહેવાય કાર્બોનેટ આયન. ઓકે, તો આ થયું કાર્બોનેટ આયનનું લુઈસ બિંદુ નિરૂપણ. ચલો, એના પછી છેલ્લું બંધારણ આપ્યું છે નાઇટ્રિક એસિડનું. ઓકે, નાઇટ્રિક એસિડનું સાચું બંધારણ આવું છે માળખાકીય: N ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ O- અને સિંગલ બોન્ડ OH. આ નાઇટ્રિક એસિડનું માળખાકીય બંધારણ છે. ઓકે, નાઇટ્રિક એસિડમાં કેવું થાય ખબર છે? 5 ઇલેક્ટ્રોન વપરાઈ જશે અને ધન વીજભાર પ્રાપ્ત કરશે. જ્યારે બે જણા વચ્ચે ધન વીજભાર આવે ને, ધન અને ઋણ બેવ આવે, તો સમજવાનું સવર્ગ સહસંયોજક બનશે. ચલો, નિયમ લાગુ પાડો તો ડબલ બોન્ડ છે ને, તો ઓક્સિજનમાં શું કહેવાનું? હમ દો હમારે દો, મતલબ 2 ઇલેક્ટ્રોન રખો. આ ઓક્સિજનમાં પણ 2 બંધ છે, ડાબી અને જમણી બાજુ, તો પછી 2 ઇલેક્ટ્રોન યુગ્મ લખાય. ઓકે, હવે અહીંયા શું લોચા છે? એક જ બંધ છે, તો ઓક્સિજનમાં એક જ બંધ હોય તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણ વીજભાર આવશે. કયો વીજભાર આવશે? ઋણ. બરાબર. તો આ થયું નાઇટ્રિક એસિડનું બંધારણ. તમારી બુક્સમાં અહીંયા એરો નહીં આપ્યો હોય, કારણ કે સવર્ગ બંધ ડિટેલમાં છેલ્લે સમજાવવાના છે, એટલે એરો નહીં આપતા, પણ આપણે સમજીને જ યાદ રાખીશું કે અહીંયા સવર્ગ બંધ આવે. બીજું, તમારી ટેક્સ્ટમાં છે ને આ લોકોએ ખાલી ડોટ જ આપેલા છે બધે, અને એક સરખા કલરના ડોટ છે, એટલે તમને ખબર જ ના પડે કે કોનો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે. બરાબર, આપણને ખ્યાલ આવે ને એટલે જ હું અલગ કલર કે શૂન્ય ચોકડી રમું છું. ઓકે, ચલો, નાઇટ્રિક એસિડનું બંધારણ રજૂ કરવું હોય તો નાઇટ્રોજન જોડે કોણ આવશે? ઓક્સિજન. અહીંયા બી ઓક્સિજન, અહીંયા બી ઓક્સિજન અને હાઇડ્રોજન. બરાબર. હવે આ નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોનને આપણે દોરીએ. તો ચલો, પહેલા ઉપર ડબલ બોન્ડ છે એટલે 1 2, જમણી બાજુ સિંગલ બોન્ડ છે એટલે 3, પાછું ડાબી બાજુ સવર્ગ બંધ છે એટલે કે હમારે દોનો ઇલેક્ટ્રોન આપકે પાસ. તો બોલો, નાઇટ્રોજનનું કામ પૂરું થઈ ગયું, સંયોજકતા પૂરી થઈ ગઈ ને 5. અચ્છા, વીજભાર કેવો આવશે? પ્લસ. સામેવાળો ઓક્સિજનની વાત કરીએ તો બાળકો, ઓક્સિજન અહીંયા એક જ બંધ વાળો છે, એટલે પોતાનો એક બી ઇલેક્ટ્રોન નહીં વાપરે, નાઇટ્રોજન મોકલે છે શું કરવા વાપરે, એટલે વીજભાર શું આવે? માઇનસ. ઓકે, વીજભાર શું આવશે? માઇનસ. ચલો, ઉપરવાળો ઓક્સિજન ડબલ બોન્ડ છે એટલે ઇલેક્ટ્રોન આપવાનો 2, તો 1 2 3 4 5 6. બરાબર. અને રાઈટ સાઈડનો ઓક્સિજન બી બંને બાજુ એક એક બંધ બનાવે છે, તો જુઓ 1 2. બરાબર. બાકીના 4 લખી નાખો, 3 4 5 6. અને સૌથી છેલ્લે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન તો હોય જ. બરાબર. તો તમે જોઈ શકો છો આ બંધારણને કહેવાય નાઇટ્રિક એસિડ. બરાબર, એ તટસ્થ છે. કેવું છે? તટસ્થ. તો જુઓ, +1 -1 0 થઈ ગયું. હવે તમારી બુકમાં આપ્યું નથી, પણ તમને ટ્વિસ્ટ કરીને પૂછે કે ભાઈ નાઇટ્રેટ આયનનું બંધારણ દોરો, એટલે તમે બધાને એવું થાય કે આવું તો સાહેબે ભણાયું જ નહીં. પણ એવું નથી લ્યા. જો નાઇટ્રેટનું બંધારણ પૂછ્યું હોય ને, કુછ નહીં કરને કા, આ વધારાનો હાઇડ્રોજન H+ સ્વરૂપે દૂર કરી નાખો, તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મૂકીને જાય એટલે વીજભાર કેવો બનવાનો? માઇનસ. તો આનું આ જ બંધારણ દોરો અને એમાં H ન લખશો, વધારાનો ઇલેક્ટ્રોન મૂકીને માઇનસ મૂકી દો, તો એને કહેવાય નાઇટ્રેટનું બંધારણ. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ નાઇટ્રિક એસિડ અથવા તો નાઇટ્રેટનું સ્ટ્રક્ચર છે.
તો ખૂબ જ સરસ અને અગત્યનો ટોપિક હતો લુઈસ બિંદુ નિરૂપણ. ત્યારબાદ તમને કોયડા સ્વરૂપે બે અપવાદરૂપ ઉદાહરણો આપ્યા છે, એટલે સારા એક્ઝામ્પલ આપ્યા છે, એ પણ આપણે જોઈશું. તો કોયડો નંબર 1, એ લોકોની જેમ આટલી બધી મહેનત નહીં કરવાની. તમને કીધું છે કાર્બન મોનોક્સાઇડનું લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવો. તો એનું માળખામય બંધારણ તમારે યાદ રાખવાનું કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બે બંધ સાદા હોય, સહસંયોજક બંધ, અને એક બંધ સવર્ગ સહસંયોજક બંધ આવશે. ફરીથી, કાર્બન અને ઓક્સિજન વચ્ચે બે બંધ સાદા હોય છે. બે બંધ કેવા હશે? સાદા. અને એક બંધ હશે બાળકો સવર્ગ સહસંયોજક બંધ. કઈ રીતે સમજીએ? કાર્બન અને ઓક્સિજન. ચલો તમે જ મને કહો, આને જોઈને ખબર પડે કાર્બને કેટલા ઇલેક્ટ્રોન વાપર્યા હશે? 2 ઇલેક્ટ્રોન વાપર્યા હશે ને ડબલ બોન્ડમાં. તો જુઓ, કાર્બનનો ઇલેક્ટ્રોન 1 અને 1 2. હવે કાર્બનની સંયોજકતા 4 હોવાથી 2 ઇલેક્ટ્રોન બંધમાં વપરાયા અને 2 પડ્યા રહેશે. હવે ઓક્સિજનની વાત કરું તો બાળકો, ઓક્સિજન એની સંયોજકતા કેટલી હોય? ઓક્સિજનની સંયોજકતા હોય છે ટોટલ કેટલી હોય? 6. હવે 6 સંયોજકતા વાળો ઓક્સિજન દ્વિબંધ બનાવે તો એના 2 ઇલેક્ટ્રોન દ્વિબંધમાં વપરાય. બીજું, એક સવર્ગ બંધ બનાવે એટલે ઘરે જઈને 2 ઇલેક્ટ્રોન આપી દે, એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન વપરાયા ઓક્સિજનના. હવે એની સંયોજકતા કેટલી છે? 6. 6 માંથી 4 વપરાઈ ગયા, તો આ રીતે વધશે ને. તો આ કાર્બન મોનોક્સાઇડનું લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય છે. તમે ધ્યાનથી જોશો ને તો ખબર પડશે, કાર્બનનું પણ અષ્ટક પૂરું થઈ ગયું અને ઓક્સિજનનું પણ અષ્ટક પૂરું થઈ ગયું. This is Lewis dot representation of carbon monoxide. એને કાર્બન મોનોક્સાઇડનું લુઈસ બિંદુ નિરૂપણ કહે છે. બરાબર. ચલો, આની સાથે સાથે કોયડો નંબર 2 ઉકેલી લઈએ. એના જેવું જ અપવાદરૂપ ઉદાહરણ છે નાઇટ્રેટ આયન, એટલે કે NO2-. આ નાઇટ્રેટ આયન એનું એક સિમ્પલ બંધારણ યાદ રાખજો. ડાબી બાજુ ડબલ બોન્ડ ઓક્સિજન, જમણી બાજુ સિંગલ બોન્ડ ઓક્સિજન. ઓકે. અને બોક્સની બહાર મૂકી દેવાનું માઇનસ. ડાબી બાજુ ડબલ બોન્ડ ઓક્સિજન, જમણી બાજુ સિંગલ બોન્ડ ઓક્સિજન, અને બોક્સની બહાર મૂકી દેવાનું માઇનસ. અથવા એનાથી ઊંધું બંધારણ દોરી નાખો. સેન્ટરમાં નાઇટ્રોજન, ડાબી બાજુ સિંગલ બોન્ડ ઓક્સિજન, જમણી બાજુ ડબલ બોન્ડ ઓક્સિજન, આખા ગામની બહાર માઇનસ. હવે ઇલેક્ટ્રોન્સ ગણીએ ને તો જુઓ, મેં તમને શીખવાડ્યું એમ. શું શીખવાડ્યું? તો કે ઓક્સિજનમાં સિંગલ બોન્ડ હોય તો શું કરવાનું? 3 ઇલેક્ટ્રોન યુગ્મ અને માઇનસ. એ માઇનસ ઓલરેડી આપણે બધાનો ભેગો લખી નાખ્યો છે. અચ્છા, ડબલ બોન્ડ હોય તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. સિંગલ બોન્ડ હોય તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ અને માઇનસ, અને ડબલ બોન્ડ હોય તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2 નાઇટ્રાઇટ આયનનો, આ આયનનું નામ છે નાઇટ્રાઇટ આયનનો લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય છે. હવે એની રજૂઆત કરીએ તો બાળકો, મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન અને આજુબાજુ 2 ઓક્સિજન આવશે. નાઇટ્રોજનની સંયોજકતા કેટલી હોય છે? 5. નાઇટ્રોજનની 5 સંયોજકતામાંથી ડાબી બાજુ 2 ઇલેક્ટ્રોન, જમણી બાજુ 1 ઇલેક્ટ્રોન વપરાયો, તો પછી વધેલા 2 ઇલેક્ટ્રોન આપણે ટોપ ઉપર રાખીશું આ રીતે. ઓકે. ચલો, નાઇટ્રોજનનું પૂરું. હવે ઓક્સિજનમાં જુઓ, ડાબી બાજુ 2 બંધ છે ને, તો 1 2 3 4 5 6. આ બાજુ એક જ બંધ છે, તો 1 2 3 4 5 6. તો આ NO2 નું બંધારણ થયું. પણ તમારો પ્રશ્ન છે NO2-. માઇનસ એટલે 1 ઇલેક્ટ્રોન વધારે,
તો અહીંયા એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન તમારે ઉમેરવો પડશે એટલે કુલ વીજભાર કેવો થઈ જાય માઇનસ. ઓકે